હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.3 જેમાં દ્વિઘાત સમીકરણ છે એનો દ્વિઘાત સૂત્રની મદદથી, પૂર્ણ વર્ગની મદદથી કે અવયવીકરણની રીતે એનો ઉકેલ મેળવતા શીખ્યા. જેમાં દ્વિઘાત સૂત્ર જે હતું એ દ્વિઘાત સૂત્ર માટે એવું હતું કે ax² + bx + c = 0 હોય, જ્યાં a does not equal to 0, તો દ્વિઘાત સમીકરણ તો જ કહેવાય ને. a does not equal to 0, કેમ કે a 0 હોય તો સુરેખ બની જાય. એટલે દ્વિઘાત સમીકરણ છે એના માટે a does not equal to એની શરત છે. આ સમીકરણ માટે દ્વિઘાત સૂત્રનો જે ઉપયોગ કર્યો આપણે, એમાં bx = દ્વિઘાત સૂત્ર છે x = -b ± √b² - 4ac / 2a. આ દ્વિઘાત સમીકરણનું બીજ છે. કોણ છે આ બીજ? તો હવે આપણે જોવાનું છે બીજના સ્વરૂપો. બીજના સ્વરૂપ વિશે વાત કરવાની છે, બરાબર. તો એના માટે વિવેચક મેળવવો પડે. વિવેચકને ડી અથવા ડેલ્ટા વડે દર્શાવાય. જે આ જે વર્ગમૂળમાં પદ આપ્યું છે એને વિવેચક ડી કહેવાય. b² - 4ac. વિવેચક ડી b² - 4ac. આ મેળવવાનું. જો ઈ ધન મળે આપણને, જો વિવેચક ડી છે ઈ > 0 મળે, એટલે કે b² - 4ac 0 કરતા મોટું મળે, તો બે ભિન્ન વાસ્તવિક મળે. કેવા? બે અલગ અલગ ભિન્ન વાસ્તવિક બીજ મળે. એટલે બીજના પ્રકાર છે, 3 પ્રકાર છે. પેલું કે જો > 0 હોય તો એને બે ભિન્ન બીજ મળે વાસ્તવિક, બરાબર. તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. એ બીજ કયા છે? જે અહીંયા જે મેળવ્યા આપણે ઈ, બરાબર. એ બીજ જે છે એ આ છે, ભિન્ન બીજ. પછી બીજું કે જો d = 0 મળે, એટલે કે આનું મૂલ્ય 0 મળી જાય, b² - 4ac 0 થઈ જાય, તો બે સમાન વાસ્તવિક બીજ મળે. બે સમાન એટલે કે આનું મૂલ્ય 0 હોય, એટલે આપણને ખાલી કેટલું મળશે? -b/2a. જો d = 0 થઈ જાય તો કેટલા મળે? -b/2a. આ પદ તો 0 થઈ ગયું, એટલે -b/2a. તો એના બે બીજ ખરા, પણ કેવા? બે સમાન બીજ. એટલે એક જ, ટૂંકમાં બીજ આપણને એક જ મળે, પણ એ બે સમાન બીજ કહેવાય, વાસ્તવિક. રેડી? અને ત્રીજો જે એનું સ્વરૂપ છે, જો d < 0 મળે, d < 0 કરતા નાનું, એટલે કે ઋણ મળે, તો વાસ્તવિક ઉકેલ મળતો ન મળે, તો એના વાસ્તવિક બીજ મળે નહીં. તો આગળ વાસ્તવિક બીજ મેળવવાના થાય નહીં, બરાબર. તો આ એના સ્વરૂપ છે બીજના સ્વરૂપ. બે ભિન્ન વાસ્તવિક બીજ મળે, બે સમાન મળે, અથવા તો ન મળે વાસ્તવિક બીજ. વાસ્તવિક બીજ ક્યારે ન મળે? જ્યારે d એટલે કે b² - 4ac છે એ < 0 મળે, એટલે ઋણ મળે. જો આ ઋણ મળે તો એને વાસ્તવિક બીજ મળે નહીં, કેમ કે ઋણ છે એનું વર્ગમૂળ, આપણને ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં, બરાબર. એટલા માટે એના વાસ્તવિક ઉકેલ મળતા નથી એમ કહેવાય. એટલે આ એના સ્વરૂપ છે. હવે આના રીતના દાખલા છે એ આપણે આગળ સ્વાધ્યાય 4.4 છે એમાં ગણવાના છે, જે આપણે જોઈએ. ચલો, સ્વાધ્યાય 4.4 એનો પહેલો દાખલો. નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. એટલે બીજના સ્વરૂપ એટલે આપણે જોયું ને અહીંયા આગળ 3 સ્વરૂપ. કાં તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે, અથવા તો બે સમાન વાસ્તવિક બીજ મળે, અથવા તો બીજ ન મળે. હવે એ સ્વરૂપ જોવા માટે, બીજનું સ્વરૂપ જોવા માટે આપણે વિવેચક d = b² - 4ac જોવાનું. જો b² - 4ac = 0 મળે તો બે સમાન બીજ મળે. > 0 એટલે કે ધન મળે,
તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે, અને જો લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો વાસ્તવિક ઉકેલ ન મળે. રેડી? તો એ મુજબ આપણે શોધવાનું છે, અને જો તેના વાસ્તવિક બીજ હોય તો તે શોધો, અને વાસ્તવિક બીજ હોય તો એ પાછા મેળવવાના કીધા છે. 3 દાખલા આપ્યા છે. પેલું છે દાખલા નંબર 1, સ્વાધ્યાય 4.4. એનો પેલો 2x² - 3x + 5 = 0. ચલો આ સમીકરણ જે છે એ દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ. એટલે એવું લખાય કે ને દ્વિઘાત સમીકરણ કયું છે? દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 સાથે સરખાવતા a = 2, b બરાબર કેટલા આવશે? b બરાબર -3, કેમ કે અહીંયા આગળ પ્લસ છે ને અહીંયા માઇનસ આપ્યું એટલે -3, અને c અચળ પદ જે છે એ 5. રેડી? ચલો હવે d મેળવવાનો. તો d માટે b² - 4ac, b² એટલે -3/2, -4 × a એટલે 2, અને c કેટલો આપ્યો? 5. રેડી? તો તેથી d -3 -નો વર્ગ પ્લસ અને 3 નો વર્ગ 9 એટલે +9 -40, આજુ 10 ચોકું 40, -40. તેથી d -31. કેટલો મળ્યા? -31. જે ઋણ છે, કેવું છે? લેસ ધેન 0 અથવા તો ઋણ. હવે ડી છે એ ઋણ હોય તો એના વાસ્તવિક ઉકેલ મળે નહીં. તેથી દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ ન મળે. સમીકરણના વાસ્તવિક બીજ ના મળે એમ લખાય. બરાબર? દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ મળે નહીં. સમજાય છે? ઓકે. ચલો બીજો. બીજામાં શું રકમ આપી જોયો કે 3x² - 4√3x, 3x² - 4√3x + 4 = 0. તો આ દ્વિઘાત સમીકરણ છે, અને આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો ને દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 સાથે સરખાવતા a બરાબર કેટલા મળશે? 3. ચલો b બરાબર -4√3, 4 વર્ગમૂળમાં 3, અને c બરાબર 4 મળ્યા. તો હવે d મેળવવાનો છે. પેલું કામ d b² - 4ac. ચલો કિંમત મૂકી દો. b એટલે -4 વર્ગમૂળમાં 3 એનો સ્ક્વેર, -4 × a એટલે 3, અને c એટલે 4. તો તેથી d બરાબર કેટલા મળે છે? જુઓ, d -9 પ્લસ થઈ જશે વર્ગ, પછી 4 નો 16, અને રૂટ વર્ગમૂળમાં 3 એનો વર્ગ લઉં એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે થઈ જશે 3, એટલે 16 × 3 માઇનસ કેટલા આવશે? 16 તેરીને 48. તો તેથી d = 48 - 48. therefore d = 0. વિવેચક d કેવો મળ્યો? 0. હવે d 0 મળ્યો એનો મતલબ શું થઈ ગયો કે તેથી દ્વિઘાત સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ મળે. અને આપણને એવું કીધું કે જો વાસ્તવિક બીજ મળતું હોય તો એ મેળવો પાછું, તો તે
શોધો. તો તેથી વાસ્તવિક બીજ કયા થશે? તેથી બીજ x બરાબર -b/2a. જો સમાન વાસ્તવિક બીજ કીધું હોય તો x બરાબર -b/2a સૂત્રમાં સીધી કિંમત મૂકી દો. x બરાબર માઇનસ, b બરાબર માઇનસ ઇન્ટુ વર્ગમૂળમાં 3 અને છેદમાં 2 ગુણ્યા a. કેટલો આપ્યો છે? 3. તેથી x બરાબર કેટલા આવશે? અહીંયા આગળ માઇનસ, આ પણ માઇનસ છે b, એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. માઇનસ માઇનસ પ્લસ. અહીંયા આગળ 2 વડે ભાગો એટલે 4/2 એટલે 2 અને 3/√3 એટલે √3 વધે એટલે 2/√3 આવશે. બરાબર. અહીંયા આગળ 3 છે અને આપણે 1/2 × 1/2 લખી શકીએ. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, 1 વર્ગમૂળમાં 3 ઉડી જશે એટલે 1 વધ્યું એટલે 2/√3. તો આ આપણને એના સમાન બીજ મળ્યા. બરાબર. તો જ્યારે d <0 ઋણ હોય ત્યારે વાસ્તવિક બીજ ન મળે, પણ d 0 હોય ત્યારે બે સમાન બીજ મળે એટલે x બરાબર 2/√3. એટલે લખવો જો લખાય. તેથી દ્વિઘાત સમીકરણના બે સમાન બીજો 2/√3 અને 2/√3 છે. બરાબર. એટલે બે સમાન બીજ થઈ ગયું. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી ત્રીજો જોઈએ. એમાં ચલો ત્રીજો છે 2x² - 6x + 3 બરાબર 0. પેલાનો ત્રીજો. પેલું કામ શું કરવાનું? એને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવવાનું ને દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા એની સાથે સરખાવીએ તો a બરાબર કેટલા મળશે? 2, પછી b બરાબર -6 અને c બરાબર 3. હવે d મેળવવાનો. d = b² - 4ac. તો તેથી d બરાબર કેટલા મળશે? b² એટલે -6 નો વર્ગ એટલે 36, -4 ગુણ્યા a 2 અને c 3. તો d બરાબર 36 માઇનસ કેટલા આવશે? 8 તેરી ને 24, 4 દુ 8 તેરી 24. તો તેથી d બરાબર કેટલા વધશે? અહીંયા આગળ 12, જે >0 એટલે કે ધન મળ્યું. કેવું મળ્યું? >0. તેથી દ્વિઘાત સમીકરણને બે ભિન્ન એટલે અલગ અલગ વાસ્તવિક બીજ મળે. આ એના પ્રકાર થઈ ગયા બીજના. કેવા પ્રકાર થયા? તો કે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. તો હવે એ વાસ્તવિક બીજ પાછું મેળવવાનું. બરાબર. તો બીજ કઈ આવશે? તો કે x બરાબર -b ± વર્ગમૂળમાં d. d એટલે b² - 4ac છેદમાં 2a. પ્લસ અને માઇનસ, એકવાર પ્લસ અને એકવાર માઇનસ લેવાનું, અથવા અને બીજું કયું આવશે? -b વર્ગમૂળમાં d છેદમાં 2a. એક પ્લસ અને એક માઇનસ, એ બે એના બે અલગ અલગ ભિન્ન ઉકેલ થઈ ગયા. તો તેથી x બરાબર કેટલા આવશે? અહીંયા પણ x બરાબર લખું -6 b બરાબર, પછી પ્લસ વર્ગમૂળમાં d કેટલો છે? 12 છેદમાં 2 × a કેટલો છે? 2 અને x બરાબર -6 વર્ગમૂળમાં 12 છેદમાં 2 ગુણ્યા 2. તો તેથી x બરાબર કેટલા આવશે? -6 વત્તા અહીંયા 12 આપ્યા છે વર્ગમૂળમાં 12, તો એનું આમ લખી શકું 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 2 4 અને x બરાબર આ -6 અને -6
વર્ગમૂળમાં 4 ગુણ્યા 3 છેદમાં 4. તો તેથી x બરાબર 6 પ્લસ 4 નું વર્ગમૂળ 2 થઈ જશે અને વર્ગમૂળ 3 આમનામ આવશે છેદમાં 4 અને x બરાબર 6 માઇનસ વર્ગમૂળમાં 2 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3. હવે 2 માંથી 2 કોમન નીકળે છે અને છેદમાં ઉડી જશે એટલે x બરાબર આમાંથી 2 કોમન કાઢું એટલે અહીંયા 3 દુ 6 એટલે 3 વત્તા √3 અને છેદમાં 2 કોમન કાઢી અને ઉડાડી જાય સામાન્ય લઈને. આમાંથી પણ 2 સામાન્ય નીકળે છે એટલે x બરાબર 3 માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 2. તો આ એના ઉકેલ થઈ ગયા. તો આમ દ્વિઘાત સમીકરણના બે ભિન્ન વાસ્તવિક બીજો કયા થશે તો કે 3/2 x બરાબર 3/2 વત્તા √3/2 અને x બરાબર 3/2 માઇનસ 3 ના વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. તો આ મળશે એના બીજ. રેડી? તો આ રીતે ભિન્ન બીજ છે એ એક પ્લસ અને એક માઇનસ અલગ લેવાનો અહીંથી. પેલા એના પ્રકાર નક્કી કરવાના કેવા છે. બે ભિન્ન વાસ્તવિક બીજ છે, સમાન છે કે ઉકેલ નથી, બરાબર, પછી એને ગણવાનો. ચલો, તો આ દાખલા નંબર 1 છે એ પૂરો. દાખલા નંબર 2 જોઈએ. ચલો, દાખલા નંબર 2 એમાં શું કીધું તો કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો, એટલે દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે એવું આપણને આપી દીધું. હવે બીજ સમાન ક્યારે હોય? જ્યારે વિવેચક ડી જે છે ઇક્વલ ટુ 0 હોય ત્યારે. એટલે આપણે ડી બરાબર 0 લેવાનું છે, આપ્યું છે. એટલે હોય તો કેનું મૂલ્ય શોધો. એમાં 2 દાખલા આપ્યા છે. બીજામાં પહેલા તો સમાન બીજ આપી દીધું છે આપણને, બરાબર. તો આને ને દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3 અહીં આપેલ છે કે સમીકરણને 2 સમાન બીજ છે. 2 સમાન બીજ છે એવું આપણને આપી દીધું. સમીકરણને 2 સમાન બીજ છે એવું આપણને આપી દીધેલું. જો સમાન બીજ હોય તો તેથી d બરાબર 0 થશે. સમાન બીજ ક્યારે હોય? જ્યારે d 0 હોય ત્યારે. એટલે અહીંયા આપણને સમાન બીજ આપ્યા છે તો d બરાબર 0 લઈ શકાય. હવે d એટલે કોણ? તો કે b² માઇનસ 4ac વિવેચક. તો હવે b કેટલો મળ્યો આપણને? k. એટલે k નો સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ a કેટલો છે? 2 અને c કેટલો આપ્યો? 3 બરાબર 0. તો k બરાબર k² માઇનસ આ કેટલા આવશે? 24 બરાબર 0. તો તેથી k બરાબર k² બરાબર 24 માઇનસ છે આ બાજુ. પેલી બાજુ કેવો થઈ જશે? પ્લસ. તો તેથી k² બરાબર 24. તો તેથી k બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 24. હજી આને સાદુરૂપ આપવું હોય તો આમ અપાય k બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 6 ગુણ્યા 4 ગુણ્યા 6 એમ લખાય ને. 4 ગુણ્યા 6, 6 ચોકું 24. હવે 4 નું વર્ગમૂળ 2 થઈ જશે. તો તેથી k બરાબર પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં 6. એટલે k ની 2 કિંમત પ્લસ 2 ગુણ્યા √6 અને બીજી માઇનસ 2 ગુણ્યા √6. રેડી? તો આવું આપેલું હોય ત્યારે આપણે આ લેવાનું કે d ઇક્વલ ટુ 0 સમાન બીજ હોય ત્યારે. રકમમાં કહી દીધું કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણને સમાન બીજ હોય તો k ની કિંમત મેળવો. એટલે આ પેલા સરખાવ્યા એટલે અને સમાન બીજ લઈ લીધા એટલે k ની કિંમત મળી ગઈ. રેડી? ચલો, એના પછી એના જેવો બીજો એમાં પેલા તો દ્વિઘાત સમીકરણ સાથે સરખાવતા પેલા આને સાદુરૂપ આપવું પડશે, બરાબર. એ સ્વરૂપમાં લાવવું પડશે. એટલે kx છે ને આની અંદર ગુણાવું કાઉન્સમાં. તો અહીંયા થઈ જશે kx નો સ્ક્વેર માઇનસ
માઇનસ 2kx પછી પ્લસ 6 બરાબર 0. હવે આ મળી ગયું આપણને ને દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર k, b બરાબર -2k, b બરાબર -2k અને c બરાબર 6 મળી ગયા. ચલો હવે અહીં દ્વિઘાત સમીકરણને બે સમાન બીજ છે તેમ આપેલ છે, બરાબર એવું આપી દીધું. તેથી d બરાબર 0. તેથી d એટલે b² - 4ac બરાબર 0. તો b કેટલો છે? -2k એનો સ્ક્વેર -4 × a કેટલો છે? k અને c 6 બરાબર 0. ચલો હવે આનો વર્ગ આપું એટલે કેટલા થઈ જશે? 4k² - 6 ચોકું 24 k બરાબર 0. બંનેમાંથી k કોમન નીકળે એટલે k ઇન્ટુ આમ તો 4k કોમન નીકળશે, બરાબર 4k કોમન નીકળશે એટલે 4k કોમન કાઢીએ તો અહીંયા વધશે k અને અહીંયા આવશે 6 ચોકું 24 એટલે 6 બરાબર 0. હવે આ બે કિંમતનો ગુણાકાર 0 મળ્યો, એનો મતલબ આના બરાબર 0 હશે અથવા આના બરાબર, તો જ 0 થાય ને. બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય? તો કે બે માંથી એક 0 હોય ત્યારે. તો તેથી 4k બરાબર 0 અથવા k - 6 બરાબર 0. તો તેથી k બરાબર 0 અથવા k બરાબર 6 પેલી બાજુ એટલે +6. એટલે બે કિંમત મળી, k બરાબર 0 મળ્યું અને k બરાબર 6 મળ્યું. પણ k બરાબર 0 શક્ય નથી. શું કામ? તો કે અહીંયા આગળ જુઓ x² નો સહગુણક કોણ છે? a. પણ એની શરત શું છે દ્વિઘાત સમીકરણમાં? તો કે a does not equal to 0 હોવો જોઈએ, એ 0 થવો જોઈએ નહીં. એટલે એના માટે લખીએ આપણે અહીં k બરાબર 0 અશક્ય અથવા તો શક્ય નથી, એ શક્ય નથી કારણ કે a બરાબર k does not equal to 0. માટે દ્વિઘાત સમીકરણ બને. એટલે k does not equal to 0 હોય તો જ આપણને દ્વિઘાત સમીકરણ બને. તો તેથી k છે એ 0 શક્ય નથી, તેથી k does not equal to 0. તેથી સમીકરણ દ્વિઘાત સમીકરણનું બીજ સમીકરણના બે સમાન બીજો 6 k બરાબર 6 અને k બરાબર 6 થશે. સમાન બીજ એટલે k બરાબર 6 અને k બરાબર 6. રેડી? તો આ રીતે જ્યારે આપણને આપી દીધેલું હોય કે સમીકરણને સમાન બીજ મળે ત્યારે d બરાબર 0 લેવાનું અને પછી ઉકેલવાનું. ધ્યાન રાખવાનું કે k બરાબર 0 આવ્યું પણ k છે અહીંયા આગળ ગુણાકારમાં x² ના. જો k 0 લઈ લઉં તો દ્વિઘાત સમીકરણ ન રહે, કેમ કે x² વાળું પદ 0 થઈ ગયું એટલે અહીંયા આગળ દ્વિઘાત સમીકરણ મળે નહીં. બરાબર, દ્વિઘાત સમીકરણની શરત છે કે ax² + bx + c બરાબર 0, જ્યાં a does not equal to 0. તો અહીંયા આગળ a બરાબર k છે એટલે 0 શક્ય નથી, એટલે k બરાબર 0 નથી, તેથી k બરાબર 6. ડન. ચલો એના પછી દાખલા નંબર 3 જોઈએ. ચલો દાખલા નંબર 3 એમાં શું કીધું? તો કે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય. લંબાઈ છે એ પહોળાઈ કરતા બમણી છે એટલે આપણે પહોળાઈ જેટલી હોય એના કરતા 2 ગણી લંબાઈ લેવાની છે. અને ક્ષેત્રફળ છે એ 800 મીટર સ્ક્વેર હોય, એટલે ક્ષેત્રફળ આપી દીધું છે આપણને હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે. એટલે આંબાવાડી બનાવવી છે આપણે, તો એ 800 મીટર સ્ક્વેરની શક્ય છે. ક્યારે? તો કે જ્યારે લંબાઈ છે એ પહોળાઈ કરતા બમણી હોય ત્યારે. જો તમારો ઉત્તર હા હોય તો તેમની લંબાઈ અને પહોળાઈ મેળવો.
હા, આપણો ઉત્તર હા જ છે, આમ નામ કહી દઈએ, કેમ કે લંબાઈ અને પહોળાઈ, લંબચોરસ જગ્યા છે એમાં તમે આંબાવાડી બનાવી શકો આરામથી, બરાબર. તો એની લંબાઈ અને પહોળાઈ મેળવવી છે, તો આપણે પહોળાઈને ધારી લેવાય પેલા. શું કામ? તો કે એના કરતા લંબાઈ બમણી આપી છે. એટલે ધારો કે લંબચોરસ બગીચાની પહોળાઈ x મીટર છે. અહીં આપેલ છે કે લંબાઈ એ પહોળાઈ કરતા બમણી, લંબાઈ છે એ પહોળાઈ કરતા બમણી છે એવું આપી દીધું છે. તેથી લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર 2x મીટર થશે. જો આ x મીટર હોય તો એની લંબાઈ એનાથી બમણી એટલે 2x મીટર હોય, બરાબર. હવે શું આપ્યું છે? તો કે લંબચોરસ બગીચો છે એ બગીચાનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર આપેલ છે. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ બરાબર 800 મીટર સ્ક્વેર આપી દીધું છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 800 મીટર સ્ક્વેર આપ્યું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો તેથી લંબાઈ ગુણ્યા પહોળાઈ જોઈએ તો લંબાઈ કેટલી છે? તો કે 2x ગુણ્યા પહોળાઈ, પહોળાઈ કેટલી લીધી આપણે? x બરાબર 800 આપ્યું છે. તો તેથી આ 2x નો સ્ક્વેર બરાબર 800. તો 2 વડે ભાગીએ તો x સ્ક્વેર બરાબર 800 ભાગ્યા 2. તેથી x સ્ક્વેર બરાબર 400. જો x સ્ક્વેર બરાબર 400 મળે તો બંને બાજુ વર્ગ લઈએ, વર્ગમૂળ. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે અહીંયા થઈ જશે પ્લસ ઓર માઇનસ. 400 નું વર્ગમૂળ કેટલું આવે? તો કે 20. હવે x છે કોણ? તો કે એ પહોળાઈ છે. તો પહોળાઈ ક્યારેય ઋણ ન હોય. તેથી x બરાબર -20 અશક્ય છે. શું કામ શક્ય નથી? આ ડઝ નોટ ઇક્વલ ટુ, એટલે અહીંયા ઇક્વલ ટુ અશક્ય છે, બરાબર. -20 છે એ આપણને ક્યારેય મળે નહીં. લંબાઈ કે પહોળાઈ ક્યારેય ઋણમાં ન હોય એટલે આ શક્ય નથી, જે શક્ય નથી. તેથી લંબચોરસ બગીચાની પહોળાઈ x બરાબર 20 મીટર થશે અને લંબાઈ બરાબર 2x બરાબર 2 ગુણ્યા 20 એટલે 40 મીટર થશે, બરાબર. તો તેથી x બરાબર 20 મીટર, મીટર એટલે 1 મીટર 3 ફૂટ જેવું ઉપર થાય થોડું, એટલે 60 ફૂટ જેવું ગણી લ્યો. અને આમ 80 ફૂટ એટલે 40 બાય 80 છે એવી વાડી આંબાવાડી શક્ય છે? તો કે હા, બનાવી શકાય. તેથી લંબચોરસ આંબાવાડી બનાવી શકાય છે. રેડી? તો આ રીતે આપણને ક્ષેત્રફળ આપી દીધું છે. એના પરથી લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળનું સૂત્ર છે. એના પરથી x પહોળાઈ મળી ગઈ. હવે માઇનસ મળ્યું એ આપણને સ્વાભાવિક છે, ખબર હોય કે લંબાઈ ક્યારેય માઇનસમાં હોય નહીં, કે પહોળાઈ પણ માઇનસમાં ન હોય, એટલે એ શક્ય નથી. તો x બરાબર કેટલા થઈ ગયા? 20. એટલે એની પહોળાઈ 20 થઈ અને લંબાઈ એનાથી બમણી એટલે 40 મીટર થઈ ગઈ. રેડી? ચલો એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 4, જેમાં શું કીધું છે?
તો કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. બે મિત્રોના ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર. એટલે 4 વર્ષ પહેલા બંનેની ઉંમર છે એ જે દર્શાવતી હોય એનો ગુણાકાર, 4 વર્ષ પહેલા જે ઉંમર હોય બેની, એ બે ઉંમરનો ગુણાકાર છે એ આપણને 48 વર્ષ આપ્યો છે. કેટલો આપ્યો છે? 48 વર્ષ હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? એટલે આના પરથી આપણને એક દ્વિઘાત સમીકરણ મળશે. એ દ્વિઘાત સમીકરણના વિવેચક ડી છે એ આપણે મેળવવાનું. જો ડી છે એ ઋણ મળે તો આ પરિસ્થિતિ શક્ય નથી એવું કહી દેવાનું. જો ધન મળે તો શક્ય છે. બરાબર. એટલે એ આપણને પરિસ્થિતિ શક્ય છે કે નથી એના વિશેની વાત કરવાની છે પહેલા. તો પરિસ્થિતિ શક્ય છે કે નહીં એના માટે દ્વિઘાત સમીકરણ છે એનો વિવેચક ડી છે એ આપણે ફાઇન્ડ કરવો પડે. તો ડી મળે એના પરથી નક્કી થાય કે પરિસ્થિતિ છે એ શક્ય છે કે નહીં. અને જો હા હોય તો તેની અત્યારની ઉંમર શોધો. એટલે હાલની ઉંમર જે આપણે ધારવાના છીએ એ મેળવવાની. જો શક્ય હોય તો, પરિસ્થિતિ શક્ય હોય તો. પરિસ્થિતિ શક્ય ક્યારે હશે? જ્યારે ડી છે એ ઇક્વલ ટુ 0 અથવા ગ્રેટર ધેન 0 હોય ત્યારે. તો પહેલા તો આપણે ધારવું પડશે. ધારો કે પ્રથમ મિત્ર જે છે એની હાલની ઉંમર x વર્ષ છે એવું લઈ લઈએ આપણે. પ્રથમ મિત્રની હાલની ઉંમર છે એ x વર્ષ ધારી લઈએ. હવે આપણને એવું આપ્યું છે કે બંને મિત્રની હાલની ઉંમરનો સરવાળો 20 વર્ષ આપેલ છે. હવે એ 20 વર્ષ આપેલો હોય તો બીજો મિત્ર છે એની હાલની ઉંમર કેટલી હોય? તો કે આ x છે એ 20 માંથી બાદ કરી દે નાખો. પ્રથમ જે મિત્ર છે એની ઉંમર બાદ કરો સરવાળામાંથી, એટલે આપણને બીજા મિત્રની હાલની ઉંમર મળે. તો તેથી બીજા મિત્રની હાલની ઉંમર બરાબર 20 માઇનસ x વર્ષ હશે. બરાબર. હવે બંનેના 4 વર્ષ પહેલાની ઉંમર જોઈ લઈએ. 4 વર્ષ પહેલા પ્રથમ મિત્રની ઉંમર બરાબર કેટલા વર્ષ છે? 4 વર્ષ પહેલા. તો કે x માઇનસ 4 વર્ષ. 4 વર્ષ પહેલા, પછી નહીં, પછી કીધું હોય તો પ્લસ અને પહેલા કીધું હોય તો માઇનસ. એટલે 4 વર્ષ પહેલાની ઉંમર કેટલી છે? તો કે x માઇનસ 4 વર્ષ. તથા બીજા મિત્રની, એટલે 4 વર્ષ પહેલાની જ વાત કરવાની. એટલે તથા 4 વર્ષ પહેલા બીજા મિત્રની ઉંમર બરાબર હાલની ઉંમર જે છે એ કેટલી છે? 20 માઇનસ x. એમાંથી પાછા -4 કરવાના. બરાબર. એની હાલની ઉંમર 20 માઇનસ x છે અત્યારની. તો 4 વર્ષ પહેલા કેટલી છે? તો કે 20x માઇનસ 4 વર્ષ. એટલે કે 20 માઇનસ 4 એટલે 16 માઇનસ x વર્ષ. તો બંને મિત્રોની હાલની ઉંમર અને 4 વર્ષ પહેલાની ઉંમર નક્કી થઈ ગઈ. હવે આપણને એવું કીધું કે અહીં 4 વર્ષ પહેલાની બંને મિત્રોની ઉંમર નો ગુણાકાર અડતાલીસ વર્ષ હતો. કેટલો હતો? 48 વર્ષ. તો તેથી બંને મિત્રો છે એની ઉંમર 4 વર્ષ પહેલાની ઉંમર છે એનો ગુણાકાર. એટલે પ્રથમ મિત્રની x માઇનસ 4. તો તેથી x માઇનસ 4 4 વર્ષ પહેલા. પ્રથમ મિત્રની ઉંમર 4x માઇનસ 4 અને બીજા મિત્ર જે છે એની ઉંમર 16 માઇનસ x. બેનો ગુણાકાર કેટલો હતો? તો કે 48 વર્ષ. આ આપ્યું છે.
4 વર્ષ પહેલાની બંનેના ઉંમરનો ગુણાકાર 48 વર્ષ આપણને આપી દીધો છે. રેડી? ચલો હવે આનો ગુણાકાર, આને પેલા બંને સાથે ગુણાવું એટલે 16x માઇનસ એક્સ સ્ક્વેર, પછી 4 ને 2 સાથે એટલે માઇનસ 16 ચોકું 64 માઇનસ માઇનસ પ્લસ 4x બરાબર 48. બરાબર, બે કૌંસનો ગુણાકાર કરતા તો આવડે જ છે. ચલો હવે માઇનસ એક્સ સ્ક્વેર દ્વિઘાત સ્વરૂપમાં ગોઠવીએ. માઇનસ એક્સ સ્ક્વેર 16 અને 4 એટલે પ્લસ 20x. હવે 48 ને આ બાજુ લેવું એટલે માઇનસ 48 એટલે માઇનસ 64 માઇનસ 48 બરાબર 0. તો તેથી માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 20x માઇનસ આ કેટલા થશે 112 બરાબર 0. હવે આમાંથી માઇનસ કોમન કાઢી લઈએ તો માઇનસ આ પ્લસ માઇનસ થી પ્લસ થઈ જાય, અથવા તો આ બધા પદને પહેલી બાજુ જોવા દે એમ પણ કહી શકાય. માઇનસ કોમન કાઢો અથવા તો બધા પદને પહેલી બાજુ જોવા દો તો આ માઇનસ થી કેવું થઈ જાય એટલે કે પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ છે માઇનસ 20x અને આ પાછું પ્લસ 112 બરાબર 0. તો આ આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આને આપણે એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું છે ને દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર કેટલા મળે તો કે અહીંયા x સ્ક્વેર નો સહગુણક 1, a બરાબર 1, b બરાબર -20 અને c બરાબર 112. ચલો હવે પેલા તો આપણે એ જોવું પડશે કે પરિસ્થિતિ શક્ય છે કે નહીં. જો હોય તો આપણે એની ઉંમર શોધવાની છે હાલની. તો પરિસ્થિતિ શક્ય છે કે નહીં એના માટે આપણે ડી જોવાનો છે. તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. તેથી ડી બરાબર બી સ્ક્વેર એટલે -20 નો સ્ક્વેર, બી એટલે -20 એનો સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા એ કેટલો છે 1 અને સી 112. તેથી ડી બરાબર આ કેટલો થશે માઇનસ નો વર્ગ પ્લસ અને 20 નો 400 માઇનસ આનો ગુણાકાર કરો તો જોઈ 400 આમનામ થઈ જશે ને 1200 કરતા એટલે 448 કેટલું થશે 448. તો તેથી ડી બરાબર કેટલા મળશે 400 માઇનસ 448 એટલે -48. કેવું મળ્યું લેસ ધેન 0 એટલે કે ઋણ 0 કરતા નાનું એટલે કે ઋણ મળ્યું. તો તેથી આપેલ પરિસ્થિતિ શક્ય નથી. તેથી બંને મિત્રોની હાલની ઉંમર શોધી શકાશે નહીં. એટલે હાલની ઉંમર મેળવી શકાય નહીં. જો પરિસ્થિતિ શક્ય હોય તો મળે. અહીંયા ઉકેલ આપણને મળતો નથી કેમ કે ઉકેલ જો બીજ મળે તો આગળની પરિસ્થિતિ શક્ય બને. હવે બીજ ન મળે તો પરિસ્થિતિ શક્ય બને નહીં. એટલે પેલા આપણને એ કીધું ને કે જો પરિસ્થિતિ શક્ય છે તો આગળની પ્રોસેસ કરો, તો હાલની ઉંમર મેળવો. તો અહીંયા આગળ તો પરિસ્થિતિ શક્ય નથી. શું કામ? તો કે ડી જે છે એ 0 કરતા નાનો ઋણ મળે છે. ડી ઋણ મળ્યો એનો મતલબ એના બીજ ન મળે ને બીજ ન મળે એટલે પરિસ્થિતિ શક્ય નથી. તો બેની હાલની ઉંમર મળી શકે નહીં. સમજાય છે? ફરી વાર પેલા તો બેની ઉંમર ધારી લીધી, પછી બેનો ગુણાકાર 4 વર્ષ પહેલાની ઉંમર મેળવી લીધી, એ બેનો ગુણાકાર 48 આપ્યો છે, એના પરથી આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. તો એ દ્વિઘાત સમીકરણ છે એના પરથી આપણે જોયું કે વિવેચક છે એ ઋણ મળે એટલે ઉકેલ નથી, એટલે કે વાસ્તવિક ઉકેલ નથી, એટલે એના પરિસ્થિતિ છે એ શક્ય નથી. એટલે હાલની ઉંમર મળી શકે નહીં. રેડી? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 5 એમાં એવું કીધું કે જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવા લંબચોરસ બગીચાનો
તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. એટલે બગીચો બનાવવો શક્ય છે કે નહીં એ પાછું આપણે વિવેચક મેળવશું ડી, એના પરથી ખબર પડશે. તો એ ડી મેળવવા માટે તો પહેલા દ્વિઘાત સમીકરણ જોશે. ડી મેળવવા માટે દ્વિઘાત સમીકરણ જોશે એટલે આપણે દ્વિઘાત સમીકરણ મળતું હોય બરાબર એ પ્રમાણે કંઈક ધારવું પડશે. જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. એટલે જો બગીચો બનાવવો શક્ય હોય એટલે કે વિવેચક છે એ ઇક્વલ ટુ 0, ડી 0 મળે અથવા તો 0 કરતાં મોટું ધન મળે. તો જો ડી ઋણ મળે તો એ શક્ય નથી બગીચો બનાવવો, એટલે તો પછી આગળ લંબાઈ અને પહોળાઈ મેળવવાની થતી નથી. પણ પહેલાં તો આપણે શું કરવાનું તો કે એ મેળવવા માટેની જે શક્યતા છે એ જોવાની છે, મળશે કે નહીં. એટલે દ્વિઘાત સમીકરણ મેળવવાની પ્રોસેસ કરવાની. હવે લંબાઈ અને પહોળાઈ બે ધારી લઈએ આપણે બરાબર, કેમ કે આમાં એવી બીજી કોઈ માહિતી આપી નથી એટલે બંને ધારવું પડશે. તો જોઈએ, પરિમિતિ 80 આપી છે અને ક્ષેત્રફળ છે એ 400 મીટર સ્ક્વેર આપ્યું છે. દાખલા નંબર 5. અને આમ ગણીએ તો આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4 એનો છેલ્લો સ્વાધ્યાય 4.4 નો છેલ્લો દાખલો. એટલે અહીંયા આગળ આપણે આ ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ એ પૂરું થાય છે બરાબર. આ એક દાખલો પૂરો કરીએ એટલે ચલો જુઓ. ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર તથા પહોળાઈ y મીટર છે એ આપણે ધારી લઈએ. x મીટર અને y મીટર લંબાઈ બેયની લંબાઈ અને પહોળાઈ ધારી લીધી બગીચાની. હવે પરિમિતિ આપણને આપી દીધી છે. બગીચાની પરિમિતિ 80 મીટર છે એ આપણને આપ્યું છે. હવે પરિમિતિ એટલે શું તો કે પરિમિતિ એટલે 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ બરાબર 80 મીટર આપ્યું છે. લંબચોરસ બગીચાની પરિમિતિ કેટલી તો કે 2 ગુણ્યા લંબાઈ. એટલા માટે લંબચોરસ બગીચો છે એ આ રીતે હોય. પરિમિતિ એટલે બધી બાજુઓની સરવાળો, બધી બાજુની લંબાઈ જે છે બરાબર, ચારે બાજુઓના માપનો સરવાળો લેવાનો. એટલે આ x અને આ પણ x હશે ને આ y ને આ પણ y હશે. તો x વત્તા x 2x અને y વત્તા y 2y. એટલે એની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ લંબચોરસ હોય ત્યારે. ચલો તો 2 ગુણ્યા લંબાઈ કેટલી લીધી આપણે x મીટર એટલે x વત્તા 2 ગુણ્યા પહોળાઈ કેટલી લીધી y બરાબર 80. તો આ બે માંથી 2 કોમન નીકળે છે એટલે 2 કોમન કાઢો એટલે x વત્તા y બરાબર 80. હવે 2 ને અહીંયા ગુણાકારમાં પેલી બાજુ જઈએ તો ભાગાકારમાં એટલે x પ્લસ y બરાબર 80 ભાગ્યા 2. તો તેથી x પ્લસ y બરાબર કેટલા મળ્યા આપણને 40. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. તથા લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ આપી દીધું છે આપણને 400 મીટર સ્ક્વેર છે એવું આપેલું છે. હવે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર 400 મીટર છે બરાબર 400 મીટર સ્ક્વેર છે. તો લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 400 મીટર આ સ્ક્વેર આપ્યું છે. તો લંબાઈ એટલે x ગુણ્યા પહોળાઈ એટલે y બરાબર 400. હવે દ્વિઘાત સમીકરણ માટે કોઈ એક ચલમાં લાવવું પડે આપણે. અહીંયા આગળ x y બે ચલ છે તો દ્વિઘાત સમીકરણ માટે કોઈ એક ચલમાં ફેરવવું પડે, x અથવા y માં. હવે આપણે y માં x માં ફેરવવું હોય તો અહીંથી y ની કિંમત છે અહીંયા મૂકવાની. y બરાબર 40 માઇનસ x એટલે y બરાબર 40 માઇનસ x મૂકવું એટલે બધું x માં આવી ગયું. અને જો y માં લાવવું હોય દ્વિઘાત સમીકરણ તો અહીંથી x ની કિંમત મૂકવાની. સમજાય? એટલે અહીંથી આપણે કામ એ કરવાનું કે કોઈ એક ચલમાં ફેરવવાનું, x અથવા y ચલમાં.
આપણે એક્સ ચલમાં લાવવું હોય તો અહીંયા આગળ આના પરથી જોઈએ તો તેથી એક્સ ઇન્ટુ વાય બરાબર કેટલા લખાય? આ એક્સ પેલી બાજુ માઇનસ એટલે 40 માઇનસ એક્સ બરાબર 400. અહીંયા કારણ આપવાનું, કારણ કે એક પરથી સમીકરણ 1 પરથી y બરાબર 40 માઇનસ એક્સ બરાબર, એ પાછળ કારણ લખી નાખવાનું. શું કામ? હવે આને અંદર ગુણાવો એટલે 40x પછી માઇનસ એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર બરાબર 400. આ બેને પેલી બાજુ લઈ જાઓ એટલે કેવું થઈ જશે? એક્સ સ્ક્વેર છે એ પ્લસ થઈ જશે એટલે એક્સ સ્ક્વેર પછી આ માઇનસ 40x અને વત્તા 400 તો છે જ બરાબર 0. આ મળ્યું આપણને દ્વિઘાત સમીકરણ. તો હવે એક્સ સ્ક્વેર માઇનસ 40x પ્લસ 400 બરાબર 0 ને દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા, હવે એની સાથે સરખાવો તમે તો a બરાબર કેટલા મળે? તો કે 1. b બરાબર કેટલા મળે? b x નો સહગુણક, અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ એટલે માઇનસ 40 અને c બરાબર કેટલા આવશે? 400. c બરાબર 400. ચલો હવે આપણે પેલા તો બગીચો બનાવવો શક્ય છે કે નહીં એના માટે વિવેચક મેળવવો પડશે. તો હવે વિવેચક d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. તો તેથી d બરાબર b સ્ક્વેર એટલે માઇનસ 40 નો સ્ક્વેર પછી માઇનસ 4 ગુણ્યા a એટલે 1 અને c એટલે 400. તો d બરાબર માઇનસ નો વર્ગ પ્લસ 40 નો વર્ગ કેટલો થઈ જશે? 1600. 40 નો વર્ગ કેટલો થાય? 1600 અને 4 ગુણ્યા 400 એટલે એ પણ 1600. તો તેથી d બરાબર 1600 માઇનસ 1600 એટલે 0. d 0 મળ્યો એટલે કે બે સમાન બીજ મળે. તેથી સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ મળે. તો વાસ્તવિક બીજ મળતા હોય તો એ શક્ય છે. તો તેથી લંબચોરસ બગીચો બનાવી શકાય છે. તો લંબચોરસ બગીચો છે એ બનાવી શકાશે બરાબર. જો બનાવી શકાતો હોય તો એની લંબાઈ અને પહોળાઈ મેળવવાની કીધી છે. તેથી લંબચોરસ બગીચાની લંબાઈ લંબાઈને x કીધું આપણે, તો લંબાઈ x બરાબર શું આવશે? કયો તો જોઈ. સમાન બીજ હોય તો સમાન બીજ માટે આપણે શું લીધું? તો કે ઉકેલ x બીજ બરાબર x બરાબર માઇનસ b અપોન 2a. જો સમાન બીજ હોય તો માઇનસ b અપોન 2a. તો સમાન બીજ છે એટલે અહીંયા આવશે માઇનસ b અપોન 2a. તો તેથી x બરાબર કેટલા આવશે? માઇનસ b. b કેટલો છે? માઇનસ 40 છેદમાં 2 ઇન્ટુ a એટલે 1. તો આ માઇનસ માઇનસ પ્લસ 40 ભાગ્યા 2 એટલે 20. તો તેથી બગીચાની લંબાઈ જે છે, લંબચોરસ બગીચાની લંબાઈ એ 20 મીટર મળ્યું તથા પહોળાઈ. તો પહોળાઈ માટે પાછું ક્યાં જશું આપણે? y બરાબર 40 માઇનસ x 1 પરથી પહોળાઈ y બરાબર 40 માઇનસ x. તો 40 માઇનસ x કેટલો મળ્યો? 20 મીટર. તો તેથી y બરાબર 20 મીટર. હવે અહીંયા આગળ x અને y સમાન મળે છે, લંબાઈ ને પહોળાઈ સમાન એટલે એ ચોરસ થયું બરાબર ને. પણ અહીંયા આપણને એવું કીધું કે લંબચોરસ બગીચો. તો તમારી જાણ ખાતર કહી દઉં કે ચોરસ છે એને લંબચોરસ કહી શકાય, પણ લંબચોરસને ચોરસ ન કહી શકાય બરાબર. એટલે અહીંયા આપણને જે ચોરસ મળે છે ને x બરાબર 20 મીટર ને y બરાબર 20 મીટર, એ લંબચોરસ તો કહેવાય જ,
પણ લંબચોરસ હોય એને ચોરસ ન કહી શકાય. હવે રકમમાં એવું કીધું હોય કે ચોરસ બગીચો બનાવવો શક્ય છે ને અહીંયા આપણને બે અલગ અલગ મળ્યા હોય લંબાઈ ને પહોળાઈ, તો એ લંબચોરસ થઈ જાય. તો લંબચોરસને ચોરસ કહી શકાય નહીં. પણ અહીંયા આપણને ચોરસ મળે છે અને લંબચોરસ માટે પૂછ્યું છે તો ચોરસ લંબચોરસ કહેવાય. બરાબર, એટલે શક્ય છે. તો છેલ્લે આમ લંબચોરસ બગીચાની લંબાઈ 20 મીટર તથા પહોળાઈ 20 મીટર થશે. રેડી? તો આ રીતે પહેલા દ્વિઘાત સમીકરણ બનાવો, પછી એનો ડી વિવેચક મેળવો. એ વિવેચક જો 0 મળે તો બે સમાન બીજ, જો ધન મળે તો બે ભિન્ન બીજ, અને લેસ ધેન 0 એટલે કે ઋણ મળે તો બીજ ન મળે તો બગીચો બનાવવો શક્ય નથી. પણ અહીંયા ઇક્વલ ટુ 0 મળ્યું એટલે સમાન બીજ મળ્યા એટલે શક્ય છે, એટલે બનાવી શકાય. તો બનાવી શકાય તો લંબાઈ કેટલી હોય તો કે 20 અને પહોળાઈ કેટલી હોય 20. આ માહિતી મુજબ જે માહિતી આપી છે પરિમિતિ ને ક્ષેત્રફળ એના મુજબ આવું થાય. બરાબર, તો અલગ અલગ રકમ તમને ચેન્જ કરી શકે. અહીંયા આગળ પરિમિતિ અને ક્ષેત્રફળ છે એ ફેરવી નાખે. અહીંયા આગળ 120 કહી દે ને અહીંયા આગળ 600 કે 800 કહી દે તમને અલગ અલગ. બરાબર, તો એના પરથી આપણે આગળ ગણી શકાય. રેડી? તો અહીંયા આગળ આપણે ચેપ્ટર નંબર 4 જે છે દ્વિઘાત સમીકરણ એ ટેક્સ્ટ બુકનું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. ઉદાહરણ છે એ તમારે જાતે ગણવાના છે. જો ન આવડે તો મારો સંપર્ક કરો વોટ્સઅપમાં અને મને કહેજો. એટલે જે ઉદાહરણ તમને નહીં આવડતા હોય એનો આપણે કાં તો વિડીયો બનાવશું અથવા તો બહુ ઝાઝા નહીં હોય તો જેને હશે એને આપણે સોલ્વ કરાવી દઈશું. રેડી? ચલો, થેન્ક યુ.